ખૂબ જ હચમચાવી દે તેવી ઘટના અહીં વડોદરામાં બની છે। ખાસ કરીને પૂનમ, અત્યારે હું એસએસજીના જે પોસ્ટમોર્ટમ વિભાગ છે તેની બહાર છું અને આપ જોઈ શકો છો અહીંયા આગળ મોટી સંખ્યામાં જે પરિવારજનો છે, જે સગા સંબંધીઓ છે, જેને પોતાના સ્વજનોને ગુમાવ્યા છે, તેમની જે ડેથ બોડી છે, એક પછી એક જે ડેથ બોડી છે તે અહીંયાથી નીકળી રહી છે। લોકોમાં આક્રોશ પણ છે અને પરિવારજનોમાં એક આક્રંદ પણ જોવા મળી રહ્યો છે। લોકોની આંખોમાં આંસુ નથી સુકાતા। પૂનમ, એક જે ઋત્વીની જે માતા છે તેની સાથે પણ અમે લોકોએ વાતચીત કરી હતી। ઋત્વી માત્ર એક જ દીકરી હતી તેમની, અને એ જ દીકરી તેમને ગુમાવી દીધી છે। જો કે પરિવારજનો ખૂબ જ હોશ સાથે આ બાળકોને પિકનિકમાં મોકલ્યા હતા, મોજ મસ્તી કરવા મોકલ્યા હતા, પરંતુ જે પ્રશાસનની જે બેદરકારી છે, જે કોન્ટ્રાક્ટરોની બેદરકારીના કારણે જે બાળકો છે તેમના જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। 13 જેટલા બાળકો અને એમાં 2 જેટલા ટીચર છે તેમના મોત થયા છે। જોકે દુર્ઘટનાની તપાસ જિલ્લા મેજિસ્ટ્રેટને સોંપાઈ છે ને 10 દિવસમાં આ રિપોર્ટ સુપ્રત કરાશે। જોકે હજુ પણ 2 થી 3 લોકો લાપતા છે અને તેમનું પણ અત્યારે રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે, પરંતુ એક પછી એક અહીંયા આગળ જે ડેથ બોડી છે પરિવારજનો અહીંયાથી લઈ જઈ રહ્યા છે। થોડાક જ સમય પહેલાં ગુજરાતના મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી છે તેઓ અહીંયા આગળ આવ્યા હતા અને ખાસ કરીને અહીં પરિવારજનોમાં ખૂબ જ દુઃખની લાગણી જોવા મળી રહી છે। તમામ લોકો અત્યારે શોકમગ્ન જોવા મળી રહ્યા છે। પૂનમ।